તો આ તરફ પંચમહાલથી કોંગ્રેસના ઉમેદવારને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું નામ લગભગ નક્કી છે। લુણાવાડાના ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ કે જેમને લડવા માટે કહેવાઈ ચૂક્યું છે। દિલ્હી હાઈકમાન્ડ દ્વારા તેમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી અને એટલે જ અહીંયા જે કોંગ્રેસનું કાર્યાલય છે ત્યાં મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચી ચૂક્યા છે। આજે સીઈસીની બેઠક મળી રહી છે। જોકે ઘણા બધા એવા નેતાઓ છે કે જેમને પહેલાથી જ કહેવાઈ ચૂક્યું છે, તેમાંનું એક નામ હોઈ શકે છે ગુલાબસિંહ ચૌહાણ। સાહેબ, ખાસ કરીને એ જણાવશો કે આવનાર જે લોકસભાની ચૂંટણી છે કયા પ્રકારની તૈયારીઓ અને પક્ષ દ્વારા શું સૂચના આપવામાં આવી? મને આજે ઓછા નાયડુજી મારફતે ટેલિફોનિક જાણ કરવામાં આવી છે ગુલાબસિંહ આપ શ્રી પંચમહાલની લોકસભાની ચૂંટણી લડવા માગો છો ને મેં હા પાડી। તેમણે પણ મને અભિનંદન પાઠવ્યા અને મને એવું જણાવ્યું કે આપ ચૂંટણી લડી રહો અને આ ત્યાર પછી મારી પૂર્વ તૈયારીઓ ચાલતી હતી અને હું લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયારી મારી પૂરેપૂરી છે। અત્યારે ભાજપે રાજ્યસભાના સભ્ય પણ શહેરા તાલુકાના હાલ ગોધરા નિવાસી જે પરમાર સાહેબ છે તેમને પસંદ કર્યા છે અને પંચમહાલમાંથી જ રાજપાલસિંહને પસંદ કર્યા છે। એટલે અમારો આખો મહીસાગર જિલ્લો ખાલી છે। એટલે એ હિસાબે હું બક્ષીપંચના ટોટલી વોટ તેમજ તમામ સમાજ મારી સાથે છે અને હું આ સીટ 100% જીતીશ। આજે તમે જાણો છો મોંઘવારીનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે, બહેનોનો મુદ્દો, આ તમામ મુદ્દાઓને સાથે રાખી તેમજ સિંચાઈના પણ કેટલાક પ્રશ્નો છે। આ તમામ પ્રશ્નો સાથે હું પ્રજાને જણાવીશ કે હું આ કામો કરીશ। કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર।